નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વડોદરા શહેરમાં આવેલ કમાટીબાગમાં કે જ્યાં બાળમેળો યોજાયો છે। દર્શક મિત્રો, આ 53મો બાળમેળો છે। અહીંયા આગળ આપણને ખૂબ સરસ ઝાંખીઓ જોવા મળશે, તેની સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ યોજાયેલા છે। તો ચલો દર્શક મિત્રો, આજે આપણે બાળમેળાને માણીએ। દર્શક મિત્રો, બાળકોને ખૂબ જ મજા આવશે। આ બાળમેળાની અંદર આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે વિવિધ પ્રકારે તેમનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત દર્શક મિત્રો, રાજસ્થાની કઠપુતલીનો ખેલ પણ જોવા મળે છે। ખૂબ મજા આવશે બાળકોને દર્શક મિત્રો। ત્યારબાદ દર્શક મિત્રો, શૈક્ષણિક પ્રોજેક્ટની શરૂઆત થાય છે કે જેની અંદર વડોદરા શહેરની જે સ્કૂલો છે તેમના દ્વારા વિવિધ પ્રોજેક્ટો પ્રસ્તુત કરવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આ જે બાળકો છે તેમની સ્કિલ ખૂબ જ સુંદર રીતે એમને પ્રસ્તુત કરવામાં આવી છે। અહીંયા આપ જોઈ રહ્યા છો તે મુજબ જે મહિલા ચેમ્પિયન છે કે જેમને વર્લ્ડ કપ જીત્યો હતો તેમના વિશેની માહિતી આપી રહ્યા છે। આ જ રીતની તમે જે અલગ અલગ માહિતી છે એ તમે આજે સ્કૂલના બાળકો દ્વારા એ મેળવી શકો છો અને ખૂબ જ સુંદર રીતે તે લોકોનું જે પ્રદર્શન છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। આજના સમયની અંદર આ જે ટેકનોલોજીનો જમાનો છે, ટેકનોલોજીની અંદર દર્શક મિત્રો જે ઓનલાઈન ફ્રોડ થાય છે તેના વિશે બાળકોએ ખૂબ જ સરસ રીતે ઝાંખી પ્રસ્તુત કરી છે અને તેની સાથે તેમને સમજણ પણ આપી છે। તે ઉપરાંત વડોદરા શહેરની અંદર જે આવનારા સંજોગો છે, આવનારો સમય છે તેની અંદર દર્શક મિત્રો ખૂબ જ સરસ રીતે સ્માર્ટ સિટી બનશે તેના જે પ્રોજેક્ટ છે તેના વિશે બાળકો દ્વારા ખૂબ જ સુંદર ઝાંખી પ્રસ્તુત કરીને અને ખૂબ જ સુંદર રીતે એમને આના વિશેની માહિતી આપી છે। ત્યારબાદ દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ તેમ ગુજરાતનો જે જીઆઈ ટેગ ધરાવતી જે પ્રોડક્ટ છે તેના વિશેનું સુંદર આ રીતે પ્રદર્શન દ્વારા માહિતી આપવામાં આવેલી છે। દર્શક મિત્રો, જીઆઈ ટેગ એટલે એવી વસ્તુ કે જે અમુક વિસ્તાર કે અમુક જે જગ્યા છે તે સિવાય દુનિયામાં કોઈ જગ્યાએ બીજી ન બની શકે તેને આપણે જીઆઈ ટેગ કહીએ અને એવી વસ્તુનો એક પ્રકારનો જે ટેગ છે કે જેના આધારે એ વસ્તુનું જે પ્રખ્યાતિ છે એ દેશ વિદેશની અંદર પણ હોય છે। તો અહીંયા આગળ આપણને એ પણ જોવા મળે છે। દર્શક મિત્રો, શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાને દર્શાવતો ખૂબ જ સુંદર એવો પ્રોજેક્ટ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે જે મિત્રતા શું હોય છે એ આપણને અહીંયાથી જાણવા મળે છે। ત્યારબાદ દર્શક મિત્રો, ઇઝી ઇંગ્લિશનો તમે જે પ્રોજેક્ટ છે જોઈ શકો છો કે જેના દ્વારા ખૂબ જ નાની નાની બાબતો દ્વારા ઇંગ્લિશ શીખી શકાય છે અને ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે કે જેના દ્વારા બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈને અને ઇંગ્લિશના જે સ્પેલિંગ હોય છે તે શીખી શકે। તો આ રીતનો જે પ્રોજેક્ટ છે ખૂબ જ સુંદર છે અને બાળકોને જે એક અભિવ્યક્તિ છે કે જે કેવી રીતે બીજાને પણ શીખવાડે છે એ પણ એમની એક સ્કિલ છે એ પણ જોવા જેવી છે। ત્યારબાદ દર્શક મિત્રો, સજીવોના રહેઠાણ વિશેની ખૂબ જ સરસ પ્રતિકૃતિ દર્શાવી છે અને અહીંયા ઘડી દર્શક મિત્રો પ્રદર્શનની અંદર દરેક જે જીવ છે ક્યાં રહે છે તેના વિશેની સુંદર રીતે ઝાંખી દ્વારા એક માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ત્યારબાદ દર્શક મિત્રો, રામાયણનો જે અરણ્યકાંડ છે તેને દર્શાવવામાં આવ્યું છે અને તેની સાથે ભગવાન શ્રી રામનું જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને પણ અહીં આગળ પ્રસ્તુત કરવામાં આવેલું છે। ખૂબ જ સુંદર છે દર્શક મિત્રો। બધી જ તમારે જે ઝાંખીઓ છે એ જોવાલાયક છે, બાળકોને પણ બતાવવા જેવી છે જેથી કરીને બાળકોની અંદર પણ સારા સંસ્કાર આવે। તો દર્શક મિત્રો, આ જે બાળમેળો છે માત્ર બાળમેળો નથી પરંતુ અહીંયા આગળ આપણા બાળકનું એક સારું એવું તમે
કહી શકો કે એની અંદર એક સારા સંસ્કાર તમે નાખી શકો છો. તો બાળકોને જરૂરથી બાળમેળામાં લઈ જશો. ત્યારબાદ દર્શક મિત્રો, નવરાત્રિ વિશેનો જે પ્રોજેક્ટ છે એની અંદર ખૂબ જ સુંદર રીતે બધું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તેમાં ગરબી, તે ઉપરાંત જે સિંગરો છે, જે ગાયકો છે તેમને પણ દર્શાવવામાં આવ્યા છે. તે સાથે જે આપણે 9 દિવસ માની આરાધના કરીએ છીએ, 9 દેવીઓને પણ દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદ દર્શક મિત્રો, આપણા જે ગુજરાતી સાહિત્યકાર છે તેમના વિશેની બધી માહિતી આપતો એક સરસ મજાનો પ્રોજેક્ટ છે કે જેના દ્વારા બાળકો ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરી રહ્યા છે. ત્યારબાદ દર્શક મિત્રો, વિકસિત ભારતની જરૂરિયાત બુલેટ ટ્રેન વિશેનો ખૂબ જ સુંદર એવો પ્રોજેક્ટ છે કે જેના માધ્યમથી આપણે હવે જાણી શકીએ છીએ કે જે બાળકોની સ્કિલ છે તેના થકી આપણને વિકસિત ભારતની જે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે એ કેવી રીતે જોવા મળશે. ત્યારબાદ દર્શક મિત્રો, કોળાની જે વિવિધતા છે અને તેની જે વાનગીઓ છે, એના જે ફાયદા છે અને એના ગુણો છે એના વિશેની આપણને જાણકારી અહીંયા મળી રહે છે. ત્યારબાદ દર્શક મિત્રો, વંદે માતરમ ગીતની આપણે જે 150મી શતાબ્દી છે તેની ઉજવણીના ભાગરૂપે અહીંયા આગળ ખૂબ સુંદર એવો આપણને એક પ્રોજેક્ટ છે એ જોવા મળી રહ્યો છે અને તેની અંદર બાળક દ્વારા ખૂબ સુંદર એવી અહીંયા આગળ ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવે છે અને સમજણ પણ આપવામાં આવે છે. ત્યારબાદ દર્શક મિત્રો, વૈદિક ગુરુકુળ પ્રદર્શન છે કે જેની અંદર આપણે જે પ્રાચીન ભારતની અંદર જે આપણે કહી શકીએ કે ગુરુ શિષ્યની જે પ્રથા હતી કે જે મુજબ જે આપણા સંતાનો છે એ ગુરુકુળની અંદર ભણતા હતા, તો એમને જે સંસ્કારો છે એ દર્શક મિત્રો જન્મથી લઈને મરણ સુધીના જે 16 સંસ્કાર છે તેનું અહીં આગળ ખૂબ જ સુંદર રીતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જે તમે નિહાળી શકો છો. દર્શક મિત્રો, આપણને આ જે 16 સંસ્કાર આપણે નિહાળી રહ્યા છે તેનું જે વાતાવરણ છે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં એ રીતે આવ્યું છે કે આપણને એવું જ લાગે કે જાણે આપણે પહેલાંના સમયની અંદર જે ગુરુકુળ હતો, જે આશ્રમ હતો તેની અંદર જે બાળકો જે રીતે રહેતા હતા તે જ પ્રમાણેનું આપણે સંપૂર્ણ નિહાળી શકીએ છીએ. ત્યારબાદ દર્શક મિત્રો, આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ નિહાળીશું કે જેની અંદર વિવિધ જે સરકારી સ્કૂલો છે તેમના જે બાળકો છે, જે બાળ મંદિરથી લઈને ધોરણ 12 સુધીના બાળકો ખૂબ જ સુંદર એવી સાંસ્કૃતિક જે પ્રોગ્રામો છે તે અંતર્ગત જે નૃત્ય છે એને પ્રદર્શિત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ ખૂબ જ સુંદર એવો તમે કહી શકો કે આ એક લાહવો છે કે જેમાં તમારું બાળક ત્યાં આગળ જઈને ઘણું બધું જોશે અને ઘણું બધું શીખી શકશે. દર્શક મિત્રો, અહીંયા આગળ ખૂબ જ પબ્લિક છે કે જે તમે જોઈ રહ્યા છો બાળમેળાની અંદર. તો અહીંયા આગળ ખૂબ વિવિધ પ્રકારની બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જેની અંદર સાંસ્કૃતિક, તે ઉપરાંત જે તમે કહી શકો કે એક શૈક્ષણિક અને દર્શક મિત્રો આ જે સાંસ્કૃતિક છે એ તો તમે ટીવીના માધ્યમથી પણ એની અંદર જોઈ શકો છો. ખૂબ જ સરસ LED લગાડવામાં આવી છે અને જેની અંદર જે પ્રોગ્રામ થઈ રહ્યો છે તે બહાર પણ તમે જોઈ શકો છો. દર્શક મિત્રો, અંતે આનંદ બજારની અંદર ખાણીપીણીના સ્ટોલ છે કે જ્યાંથી તમારે જે તે વસ્તુ ખરીદવા માટે જે કેશ કાઉન્ટર છે ત્યાં આગળથી તમારે ટોકન લેવી પડશે કે જે સામેની તરફ તમે જોઈ શકો છો. ત્યાં 2 પ્રકારના છે ટોકન કાઉન્ટર, ઓનલાઈન અને ઓફલાઈન. તો દર્શક મિત્રો, આ જે બાળમેળો છે એ તારીખ 24, 25, 26, 2026ના રોજ ઉજવાશે. તો તમારા બાળકોને જરૂરથી લઈને જજો.